જય હિન્દ મિત્રો. કોંગ્રેસ અને ભાજપ પતિ પત્ની છે એવું કહેવા માટે કેજરીવાલ સાહેબ વારંવાર ગુજરાત ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ હું આજે તમને સાબિત કરી દઈશ કે કોંગ્રેસના નકશે કદમ ઉપર જ કેજરીવાલ ચાલે છે અને ગુજરાતમાં એમની એન્ટ્રી ધર્મના વિરોધથી જ થયેલી છે. તમને બધાને ખ્યાલ જ છે જે ભાઈને સુકાન સોંપેલી છે ને આજની તારીખમાં ગુજરાતની અંદર, અને આપણા ઘણા લોકો એને આજે જે પારણીએ ઝુલાવે છે ને એ વ્યક્તિએ ધર્મના વિરોધથી જ શરૂઆત કરી હતી. યાદ છે ને? કોંગ્રેસ એ જ કરતી હતી 2004ની અંદર. કોંગ્રેસે શંકરાચાર્ય જે ધર્માંતરણના વિરોધની કાર્યવાહી કરી રહ્યા હતા દક્ષિણની અંદર, અને એને એરેસ્ટ કરાવી લીધેલા હતા. જુઓ તમે પહેલા. ये कहानी आरंभ होती है वर्ष 1994 से, जब जयेंद्र सरस्वती कांची मठ के शंकराचार्य बने। जयेंद्र सरस्वती दक्षिणी भारत में सनातन धर्म के विरुद्ध उठ रही चुनौतियों से भली भांति परिचित थे। ये वो समय था जब तमिलनाडु में मिशनरी और तेजी से पैर पसार रहा था। जयेंद्र सरस्वती ने शंकराचार्य बनते ही मठ द्वारा संचालित विद्यालयों, विश्वविद्यालयों और अस्पतालों का निर्माण आरंभ कराया। उनके विद्यालयों में आधुनिक पाठ्यक्रम के साथ धार्मिक शिक्षा भी दी जाती थी। शंकराचार्य पूरे तमिलनाडु में घूम घूम कर गांव में प्रवास करते, समाज के सभी वर्गों से संवाद करते और उन्हें एकजुट करते। ये एक प्रकार की धार्मिक क्रांति थी। ईसाई मिशनरियों के चंगुल में फंस चुके दलितों ने बड़ी संख्या में सनातन धर्म જોયું ને મિત્રો, આ જ વસ્તુ ધર્મ પરિવર્તન કરવાની જે પંજાબમાં આજે જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ને 2-3 વર્ષ થયા, શું પોઝિશન છે જુઓ તમે પહેલા. सिरसा ने भी एक ट्वीट करके कहा है कि पंजाब में बड़े पैमाने पर धर्म परिवर्तन की कोशिशें हो रही हैं और जब से राज्य में आम आदमी की पार्टी की सरकार आई है तब से ऐसी घटनाएं और भी ज़्यादा हो गई हैं। भजेंद्र सिंह सिरसा का ये ट्वीट आज अभी आपकी स्क्रीन पर है जो उन्होंने ट्वीट रखा है। જોઈ લીધું મિત્રો, આ લોકો રણનીતિપૂર્વક એમની વોટ બેંક ઊભી કરવા માટે ડેમોગ્રાફી કેવી રીતના ચેન્જ કરે છે ને એ પણ જુઓ તમે પહેલા. उत्तर पूर्व के बाद गोवा में सबसे ज्यादा 25% लोग ईसाई धर्म से हैं। ये पूरा ब्रेकअप आपके सामने है। लेकिन इस समय हो रहा है इसका बिल्कुल उल्टा, और जिस पंजाब में सिर्फ 1.5% आबादी ईसाई धर्म की मानी जाती है वहां सबसे ज्यादा कार्यक्रम हो रहे हैं। જોઈ લીધું? હવે તમે જુઓ આ લોકો કેટલી હદે જાય છે અને કેવા કેવા કાવતરાઓ કરનારા લોકોને છાવરે છે. જુઓ તમે. चल नहीं सकते, वही सेवादार टच ना करे किसी को। मैंने मेरी सिस्टर ने दसिया प्रभु बारे, फिर मैं जो थे गई जी मेरी प्रार्थना हुई, मैं ना एकदम पहले मेरी माता का नाम उन्होंने पास्टर ने स्वर्ग में दर्ज करा दिया, एक रजिस्टर करवा दिया नाम मेरी माता का। फिर मेरी माता को बोला कि आप बहन जी प्लाट ले लो स्वर्ग में। फिर उन्होंने प्लाट दवाया, मेरी माता से पैसे જોઈ લીધું મિત્રો, આ લોકોનો એક જ નિયમ છે કે કોઈ પણ રીતે ભાગલા પાડો, જે કરવું પડે તે કરો અને ગમે તે હદ સુધી જાઓ, પરંતુ પોતાની વોટ બેંક ઊભી કરો અને સત્તામાં બેસી જાઓ. એ ભલે પોતાને વિકાસવાદી કે ભણેલા ગણેલા કહેતા હોય, પણ હકીકત કંઈક અલગ જ છે. આ તમને પંજાબની હાલત ઉપરથી બતાવવા જઈ રહ્યો છો, એટલે ખોટી વસ્તુ જરાય નથી. અને ગુજરાતની અંદર આવા લોકોને ઘુસાડતા પહેલાં 7 વખત વિચાર કરજો. કમ્પ્લીટ પ્લાનથી આવે છે આ લોકો. વસ્તુ હકીકત જમીન ઉપર કંઈક અલગ જ હોય છે આ લોકોના ધંધા, અને બતાવે છે જરજરા ભણેલા ગણેલા અને આધુનિક. સાચી લાગે ને વાત મારી? તો કરી નાખો વિડીયોને શેર મિત્રો. જય હિન્દ.